પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભયત તબેનું દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 29મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 4થો અધ્યાય 1લી કડીથી 20મી કડી સુધી. એકવાર ઈસુએ સરોવર કાંઠે ઉપદેશ આપવા માંડ્યો ત્યારે તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ સરોવરમાં હોડીમાં જઈને બેઠા અને બધા લોકો પાણીની ધાર સુધી કાંઠા ઉપર ઊભા રહ્યા. તેઓ દૃષ્ટાંત દ્વારા તેમને ઘણી વાતો સમજાવી. ઉપદેશ દરમિયાન તેમણે કહ્યું, સાંભળો, એક માણસ વાવવા ગયો. બન્યું એવું કે વાવતા વાવતા થોડા બી પગથી ઉપર પડ્યા અને પંખીઓ આવીને તે ખાઈ ગયા. થોડા બી કડકાળ જમીન ઉપર પડ્યા જ્યાં માટી ઝાઝી નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી, એટલે એ બી તરત જ ઉગી નીકળ્યા. પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને મૂળ બાજ્યા નહોતા એટલે સુકાઈ ગયા. કેટલાક બી કાંટા ઝાંખરામાં પડ્યા અને ઝાંખરામાં ફાલ્યા અને ગુંગળાઈ ગયા અને પાક બેઠો. અને કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને ઉગી નીકળ્યા, ત્યારે ફાલ્યા અને તેનો પાક આવ્યો. કેટલાકને 30 ગણો, કેટલાકને 60 ગણો અને કેટલાકને તો 100 ગણો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. દૃષ્ટાંત એક સામાન્ય બાબતમાંથી એ સામાન્ય બાબત જે જોઈ શકે એમાંથી જે આધ્યાત્મિક સત્ય પ્રભુ સમજાવે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, જ્યારે પાણી ગરમ કરીએ, પાણી ઉકળે ત્યારે વરાળ નીકળે. બધાએ જોયું છે, બધાએ જોયું હશે. પણ ત્યારે જેમ્સ વાટને લાગ્યું કે વરાળમાં શક્તિ છે. એક નવી થિયરી બનાવી. ઝાડ ઉપરથી ફળ પડે, બધાએ જોયું છે, બધા જોઈએ છીએ. પણ ન્યૂટને લાગ્યું કે ધરતીને કે ગ્રેવિટી શક્તિ છે, એમ કરીને એક નવી થિયરી પ્રગટ કરી. વાંદરો મસ્તી કરે છે, માણસ પણ મસ્તી કરે છે. એટલે ચાર્લ્સ ડાર્વિન એની થિયરી કે વાંદરામાંથી માણસ આવ્યો. હા, ક્રિસ્મોલ ભયતા બહેનો, પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં દૃષ્ટાંત દ્વારા અદ્ભુત સનાતન સત્ય 4 પ્રકારની જમીન છે કે માર્ગ પર પડેલા, કડકાળ જમીન પર પડેલા, કાંઠા ઝાંખરામાં પડેલા અને સારી જમીનમાં પડેલા. બીમાં કોઈ ખામી નહીં, પણ જમીન કેવી રીતે પરિપક્વ થાય છે કે બરાબર ખેડવાનું છે. અને એવી જ રીતે માણસના હૃદય પણ એવી રીતે ખેડાઈ જાય ત્યારે ઈશ્વરના વચન સાંભળે અને એ પ્રમાણે એ જીવી શકે, એ પ્રમાણે પરિણામ લાવી શકે. પ્રભુ ઈસુ જે સત્ય જે ખેતરમાં બધા જોતા હતા, એના દ્વારા ઈશ્વરના રાજ્યના રહસ્ય લોકોને સમજાવે છે. ઈશ્વરનું રાજ્ય જે લોકો સાંભળતા હોય, ઘણા બધા સમજી નહીં શકે, એટલે પ્રભુ ઈસુ સમજાવે દૃષ્ટાંત દ્વારા. જે સત્ય જુએ છે એનામાંથી જે સત્ય જોઈ શકતા નથી એ સત્ય એમને જણાવે છે. હા, ક્રિસ્મોલ ભયતા બહેનો, ઈશ્વરના વચનમાં કોઈ ખામી નથી, પણ જે પ્રમાણે આપણે એ સ્વીકાર કરીએ, જે પ્રમાણે એના આપણે જીવનમાં મહત્વ આપીએ અને જે પ્રમાણે એ વચન પ્રમાણે આપણે જીવીએ અને એ પ્રમાણે આપણા જીવનમાં પાક પેદા કરી શકીએ. એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ જેવી જમીન તેવો પાક કરીને બહુ અદ્ભુત રહસ્ય સત્ય જણાવે છે કે લોકો જેવી રીતે ઈશ્વરના વચન સાંભળે છે અને ત્યાર પછી એ પ્રમાણે જીવતા નથી, અને અમુક જેવી રીતે જીવે છે અને કેવી રીતે અમુક લોકો 100 ગણું પાક પણ પેદા કરી શકે, એ સનાતન સત્ય બહુ અદ્ભુત રીતે જમીન પાક દ્વારા જે દૃષ્ટાંત દ્વારા એ એક અદ્ભુત સત્ય પ્રભુ ઈસુ શીખવાડે છે. હા, ક્રિસ્તમાં ભયતા બહેનો, આજના શુભ સંદેશ, આ મનન ચિંતન, આ બાઇબલ સ્ટડી, શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો
અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ યેસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.